ચૈતર વસાવાની સજા મુદ્દે આદિવાસી સમાજ મેદાને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને શું કહ્યું? ડેડિયાપાડાના ધારાસભ્ય માન્ય ચૈતરભાઈ વસાવા સાહેબને જે સજા થઈ છે એના સંદર્ભમાં અમે આજે નિવાસી કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે. એની સાથે સાથે અમારી મૂળ રજૂઆત એ છે કે વન અધિકાર અધિનિયમ 2006માં કાયદો બનાવવામાં આવ્યો. આ જે કેસ થયો છે 2023માં મૂળ જંગલ જમીનને લઈને છે અને જંગલ જમીનનો કાયદો 2006માં બન્યો તો પાર્લામેન્ટમાં કાયદો પસાર કરવામાં આવ્યો. તો એમાં એવી જોગવાઈ છે કે કોઈ માણસે દાવો કર્યો હોય તે દાવા હેઠળની જમીન કોઈ વ્યક્તિ કે ફોરેસ્ટ વિભાગ કબજો છોડાવી નહીં શકે. જ્યાં સુધી એમનો આખરી નિર્ણય નહીં આવે ત્યાં સુધી એ કબજો છોડાવી નહીં શકે. એટલે સરકારની આ ભૂલ છે. એટલે જે ચેતરભાઈ અને એની જોડે જે 7 થી 9 જણને જે સજા થઈ છે એ ગેરવ્યાજબી છે અને વિશેષ કરીને ભારતના રાષ્ટ્રપતિ માન્ય દ્રૌપદી મુર્મુજી ને બંધારણમાં 72મી કલમ મુજબ જોગવાઈ આપેલી છે કે કોઈ વિશેષ વ્યક્તિ એમએલએ એમપી હોય એમને સજા માફી કરવાની જોગવાઈ હોય. એ જોગવાઈનો ઉપયોગ કરીને જ્યુડિશરીને રાષ્ટ્રપતિ શ્રી સૂચના આપે અને જે આરોપીઓ છે અને જેમને સજા થઈ છે એમની સજા માફ થાય અથવા સુપ્રીમ કે હાઈકોર્ટમાંથી સ્ટે મળે, સજાની માફી મળે. એ રીતની અમારી રજૂઆત છે અને મૂળ લડાઈ જળ જમીન જંગલની છે. વન અધિકાર અધિનિયમ હેઠળની જમીનની લડાઈ છે. એટલે 20 વર્ષ થયા કાયદો બન્યો તેમ છતાં અમારા આગેવાનો કે અમારા લોકોને આ રીતે સરકાર રંજાડે એ વ્યાજબી નથી. એટલે સરકારે આ ધ્યાનમાં લઈને એમની સજા માફ કરવી જોઈએ. હું બહાદુરસિંહ ડી વસાવા, માજી કારોબારી અધ્યક્ષ નર્મદા જિલ્લા પંચાયત અને વન અધિકાર અધિનિયમની જે સમિતિ હતી આના અગાઉ એ સમિતિનો મેમ્બર રહી ચૂક્યો છું જિલ્લા સ્તરીય સમિતિમાં.